ગુડ મોર્નિંગ ઇન્ડિયા. જ્યાં મિત્રો જિંદગીની એક નવી સવાર થઈ ગઈ છે. સુખનો સૂરજ ઉગી ગયો છે પાછો, એમ કહી તો હાલે. એક રાત ઢળી ગઈ છે, રાત વહી ગઈ છે, કાળી અંધારી રાત વહી ગઈ છે. મારું કહું છું, કારણ કે આપણે જે ચોમાહાના મગફળીનું કંઈ પંચાની પેદા હેવી નહોતી, ઘઉં મસ્ત મજાના જો ઉગી ગયા છે. આપણે એમ કહી તો હાલે કે એક નવી સવારની શરૂઆત કરી જયગા ત્યાંથી સવાર. અને બધા પોતપોતાના કામે ધંધે ચડી ગયા, કોઈ નીકળી ગયા, કોઈ જાય છે. આપણે ખેડૂત મિત્રો તો જો કે સવારના 7 થયા હોય તો વાડીએ બધા પહોંચી ગયા હોય. જો આમ ટ્રેક્ટર જેવું આ ટ્રેક્ટર ભરાઈને મજૂરો બધા લઈને આવી ગયા છે. અને આગળ જો ધોરિયા પારાને કરવાનું કામકાજ ચાલુ છે. આપણે માંડવીના 3 ક્યારા હજી રહી ગયા હતા કાલે, એ વીણમાં વર્ગી ગયા છે. પાણી પીવા આવ્યો તો હાલો મેં કીધું પાણી ગઈકાલે તો મેં કીધું આજે દિવસ છે 3જો મગફળી વીણવાનો. તો આવું બધું ધીરે ધીરે બધા એને પોતપોતાના કામે એને માલધારી હોય, પોતાનો માલ ઘેટા બકરા લઈને એને વન વગડામાં વહી જતા હોય. જે ખેડૂતો એક એવા છે કે જે 6:30 બધે ઘરેથી નીકળી જાય. 6:30 ઘરે નીકળે, ટિફિન લઈને જતા હોય અથવા શિરામણ કરીને જતા હોય. તો કે એના ઘરેથી જે બધા બાયું હોય સવારના 5 વાગ્યામાં ઉઠી ગયા હોય. અને એમ કહેવાય કે 5 વાગ્યામાં ઉઠીને હાવેણો લઈને ફરિયાદ બધું વારીને રોટલીને બધું કરીને અને શિરામણ કરીને ખેડૂત નીકળતો હોય. અને ભાઈ હવે તો ગાડાને એવું નથી રહ્યું, ટ્રેક્ટર ને બધું આવી ગયું. નકર પછી એની સવારે આખું ચિત્ર એ બધો સમય વયો ગયો હોય મિત્રો. કે એ સમય કેવો હતો કે સવારમાં ઉઠીને હાવણો પકડતી નાર, ફરિયા મોટા મોટા ફરિયા વારતી, અને જે ઝીણી ઝીણી ઉડતી રજ, એમ કહેવાય કે સૂરજનું કિરણ હજી નીકળ્યું હોય કે ના નીકળ્યું હોય, અને ઝીણી ઝીણી રજ એમ કે ઉડતી હોય ને ફરિયામાં પીપરનું મોટું વૃક્ષ હોય ને એ પીપર ઉપર પંખી મીઠું મધુર કલરવ ગાતું હોય. ઘોડિયામાં હિચકતું નાનું બાળ એમ કહેવાય ઘૂઘવાટા મારતું હોય. અને સાસના વલોણાનો ઘમ ઘમ અવાજ આવતો હોય. અને પાણીયારે પડેલા એમ કહેવાય કે મોટી મોટી તળના જે ભાણા હોય એની અંદર માખણનો પીંડો લપેટેલો હોય. અને એ ભાઈ એ સમયની અંદર મોટા મોટા ફરિયા હતા. અને ફરિયામાં ઝીણી ઝીણી એમ કહેવાય ધૂળ હતી. અને સવારમાં વહેલા ઉઠીને એને હાવેણો પકડીને જે ઘરની નાર હોય એ મોટું ફર્યું હોય વારતી હોય ને ભાઈ ઝીણી ઝીણી રજ ઉડતી હોય. એમ કહેવાય બાજુમાં રહી કે બાજુમાં જે એક ધાર્યું હોય, એક ધાર્યાની અંદર ગાયું બાંધી હોય ને ગાયુંના વાછરડા ભાંભરતા હોય. અને ભાઈ એમ કહેવાય કે એ પછી સૂરજની કિરણ ઉગે ને તે પછી એમ કે એ પણિહારી યાર પાણીનું બેડું લઈને એને ગામનું પાદર હોય, પાદરે કૂવો હોય, કૂવેથી પાણી હીચી અને પછી હીચીની બેડું ભરીને ઘરે આવીને ઘરની અંદર પાણીયાર હોય, પાણીયારના ગોરામાં એમ કહેવાય ગાળીને પાણી નાખતા. અને ભાઈ આખું રૂપક જ બીજું હતું હો ભાઈ. વાસડાનો ભાંભરવાનો અવાજ, નરિયાવાળું મકાનના મોભારે બેઠો બોલતો મીઠું મધુર મોરલો. અને એ ફરિયા મોટું ફરિયાની વચ્ચોવચ એમ કહેવાય પીપરનું ઝાડ, અને ઝાડની મધ્યમાં બેહતા ઝીણા ઝીણા મધુર બોલતા પંખીનો અવાજ. અને એ પીપરના ઝાડ નીચે રાખેલું હોય ઘોડિયામાં ઘૂઘવાટા મારતું બાળક. ભાઈ આ વાત જ જવા દે, આ વસ્તુ હવે ક્યાંય જોવા ના મળે. અને એ સમયની ભાઈ એ સમયની વાત જ જવા દો ભાઈ, માં કંઈ ઘટે જ નહીં યાર. સમય જે બધો જતો રહ્યો, આપણે જે બચપન હતું એ આપણા ભાગમાં આવેલું છે. અને ભાઈ આ ટીવી ને મોબાઈલનું ને બધું હવે આવ્યું. નકર એ સમયની અંદર અમને સાંભળે કે અમે જે સ્કૂલેથી ભણીને આવતા ને એમ કહેવાય જે આપણે ખાતરની થેલી હોય ને એમાંથી હે ને ભાઈ કાપીને આપણી માયું હિવઈને પછી એના દફતર બનાવી દેતા. એને ઘરે તમને ખબર હોય તો પાટી હોય, ઠીકરાની પાટી હોય, અને દફતરમાં હોય પાટીને પેન ને ઘા કરીને સીધા નદીમાં હરેરાટી બોલતી સંતા કોકડી ક્રિકેટ ને ખોખો ને આવું બધું રમતા. અને ભાઈ શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય, પગમાં 40 રૂપિયાની સ્લીપરની જોડી હોય, બાંગલાના 20 રૂપિયાનું પેન્ટ હોય ને 30 રૂપિયાનો શર્ટ હોય. એમ કહેવાય 80 રૂપિયામાં કમ્પ્લીટ તૈયાર થઈ જતા. અને ભાઈ શરદી હોય દવાખાને કોઈ જાતું જ નહીં, એમને એમ આવીને એમને વહી જતી, ખબર ના પડતી. એવો મીઠો ખોરાક હતો. અને ભાઈ પછી એમ કહેવાય કે એ જે સવારે જે ઘરની નાર વહેલી ઉઠી અને એ ઘંટડો હોય ને ભાઈ, ઘંટડોમાં એને ઘઉં કે બાજરો હોય એ મીઠા મધુરા લોકગીત ગાઈને અને પછી જે એ બાજરો દરતી અને એ બાજરાનું હોય કે ઘઉં હોય એનો લોટ જે આવતો અને એ આપણે ખાતા ને ભાઈ. જે દેશી ચૂલો હોય એમાં લીમડાના સુકાઈ ગયેલા બર્તન હોય
અને એમાં આગ લગાડેલી હોય અને તાવડી હોય, ઠીકરાની તાવડી હોય, એમાં મીઠા મધુરા ગીત ગાઈને ઘડેલો રોટલો અને ભાઈ કઢી, ખીચડી, મગની દાળ, ડુંગળીનો દડો, આવો ખોરાક કોને લીધો હોય જરી કોમેન્ટ કરીને બતાવી દેજો ભાઈ. અને ટિફિન લઈને ખેડૂત વયો જાતો, ગાડા બળદું એને જોઈડા હોય અને ધીરે ધીરે એમ કહેવાય કે ગાડું જાતું હોય પોતાના ખેતર તરફ. સૂર્ય નારાજ પોતાના ઓરડેથી એને બહાર નીકળતા હોય, પેલું કિરણ એમ કહેવાય બળદુની હિંગડાની ટોચ ઉપર આવતું હોય અને ખેડૂત જાતો હોય ને ખેતર આવતો હોય ને પોતાનું કામ કરીને બપોરે જઈ ટાઢો રોટલા ઉપર માખણનો પીંડો લગાડેલો હોય અને એમ કહેવાય કે પછી બપોરે એને એક કોરના હેઠે, ત્યારે તો ઓરડીને એવું કાંઈ હતું નહીં, ઝાડવા હતા. એ ઝાડવાનું એમ કે લીમડો હોય કે પીપળ હોય, વડલો હોય, વડલાના શીતળ મીઠા અને મસ્ત મજાના મીઠુડા ઘાટા છાયાની નીચે બેઠો, નીચે ધૂળ હોય, ધૂળ ઉપર પલોઠી વારીને એમ કહેવાય કે પોતાનું ગયણું હોય, પોતાનું ભાથું હોય, એ ગાંઠું છોડીને એમ કહેવાય કે એ રોટલા ઉપર માખણનો પીંડો અને ડુંગળીનો દડો અને સાસ વઘાર કે કઢી આવવું હોય ને એમ કહીને મસ્ત મજાનું ખાઈ જતો. સવારમાં જો અહીંયા પહેલાં બધું રાખતા ને સવારમાં જે વહેલા ચારવા જતા એને પહર ચારવા કહેવાય. અટાણે કોઈના પેટીને ખબર ન હોય એને પહર ચારવું કહેવાય. કે જે આપણે હિમ હોય ને હિમની અંદર જે પડતર ને એવું હતું, ગૌચર ને એવું બધું, હવે તો કાંઈ નથી રહ્યું. કે ગૌચરની અંદર બધું ચારવા જતા ને એને પહર ચાર્યું કહેવાય. કે સવારે 7 વાગે હાથી જોડી દેવાનું હોય તો એ સવારે 4 વાગે પહર ચારવા વહી જતો ખેડૂત અને 6 થઈને તો બધું ધરાઈ રહેતા. પછી બપોરના 11 વાગ્યા સુધી હાથી હાંકતા. આ સમય બધો વયો ગયો છે. રોટલો, ડુંગળીને દડો, દહીં તીખારી, છાશ વઘાર, કઢી, ખીચડી, મગની દાળ, અડદની દાળ, આ બધું ભોજન હતું ત્યારનું. અને ઘરનું બકાલું એમ કે બહુ તો ગુવાર ને અને એ સમયની અંદર મેં એ સમયમાં હું થોડો ઘણો આપણા ભાગમાં આવેલો છે કે વાડીએ જે ટમેટી વાવી હોય ને જે કાચા ટમેટાનું શાક કરીને મારી મા જી મને ટાઢો રોટલો હોય કાચા ટમેટાના શાકમાં ચોરી દેતા અને જે એ ખાતો ને હું ભેગું એને મરચું ને પાપડ હોય ને ભાઈ એનો ઓટકાર આવતો ને સાંજ સુધી ભૂખ ન લાગતી. અને અત્યારે તો ભાઈ હવે આ રોટલી ને ટૂંકમાં દવાવાળા શાક ને બધું આવી ગયું છે. એ ગામડામાં હજી થોડુંક સારું છે, બાકી સિટીમાં તો દાળ પકવાન ને પાણીપુરી ને દાબેલી ને પકોડા ને આવું બધું ખાઈ લે. અને ત્યારના સમયના જે ભાભલા અત્યારે હજી ઘણા હયાત છે, 80, 90, 100 વર્ષ જીવી જતા. મારા ગામની અંદરની જ વાત કરું છું, ઘણા ભાભા એવા છે ને કે 70, 75 વર્ષની ઉંમર થઈ ગઈ છે, છતાંય હજી એને લાકડીનો ટેકો નથી પડતો. એ હાલીને ખેતર આવી જાય છે, ખેતર આવે છે, ચક્કર મારે છે, ભલે કામ નથી કરતા પણ હજી એના શરીરની અંદર સ્ફૂર્તિ ને તંદુરસ્તી એવી ને એવી છે. કારણ કે એ સમયની અંદર સાચો ખોરાક હતો. અત્યારે માયલું કાંઈ રહ્યું નથી. અત્યારનું જીવન છે ને વધીને 65 વર્ષ બસ તો પૂરું થઈ જાય છે. શરીર ધીરે ધીરે લેવાતું જાય છે. માંદગી ઘણી બધી આવી ગઈ છે, ઘણા બધી બીમારી આવી ગઈ છે. એ સમયની અંદર આવી કોઈ પણ પ્રકારની બીમારી નહોતી, કારણ કે ખોરાક સાચો હતો, ઘરનો હતો, ઘરના દૂજાણા હતા. ગાયુના દૂધ ને ગાયુની છાસું પીને જે મોટા થતા ને ભાઈ હાપ દઈને 2 મણની ગુંડ હોય ને ખંભે નાખી લેતા. અત્યારે 50 કિલોની ઉરિયામાં 2 જણાની જરૂર પડે તો એ ખંભે ચડે છે. આ મારો જાત અનુભવ. મિત્રો સાચી વાત હોય તો કોમેન્ટ કરીને કહી દેજો. જય કૃષ્ણ.